નમસ્કાર. અમારે સદાયને માટે આદરણીય, અમારા વંદનીય એવા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં. તો પેન્શનર મિત્રો, આજની તારીખ 14/3/2026. તો આજ સાંજના પેન્શન સમાચારમાં આપણે વાત કરીશું ગુજરાત રાજ્યના પેન્શનરોની તરફેણમાં સુપ્રીમ કોર્ટે આજરોજ તારીખ 14/3/2026ના રોજ આપ્યો છે એક મહત્વનો ચુકાદો. તો મિત્રો, શું સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે જેની આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ? તો આજનો વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો, અને હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ અપડેટો મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો. તો સૌથી પહેલાં જોઈએ તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોમાં નવા પગાર પંચ વિશે ઉત્સુકતા વધી રહી છે. તો જૂની પેન્શન યોજનાની પુનઃસ્થાપનાથી લઈને ફિટમેન્ટ ફેક્ટર, પગાર માળખું અને ભથ્થાઓમાં ફેરફાર સુધીના અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા ચાલી રહી છે. તો કર્મચારી સંગઠનોની માંગણીઓ વચ્ચે એ સમજવું મહત્વપૂર્ણ છે કે નવું પગાર પંચ કયા મોટા ફેરફારો લાવી શકે છે. તો સૌથી પહેલાં વાત કરીએ તો 8મા પગાર પંચની રચના બાદ કેન્દ્રીય કર્મચારીઓની અપેક્ષાઓ વધી ગઈ છે. તો આ દરમિયાન એક મુખ્ય ટ્રેડ યુનિયન, ઓલ ઇન્ડિયા ટ્રેડ યુનિયન કોંગ્રેસ એ કમિશનના અધ્યક્ષ ન્યાયાધીશ રંજના પ્રકાશ દેસાઈને એક પત્ર લખ્યો છે, જેમાં કર્મચારીઓના હિતોને લઈને 12 મુખ્ય માંગણીઓ રજૂ કરવામાં આવી છે મિત્રો. તો આમાં ફિટમેન્ટ ફેક્ટર 3, જૂની પેન્શન યોજના પુનઃસ્થાપિત કરવા અને વાર્ષિક પગાર વધારાને બમણો કરવા જેવા સૂચનોનો સમાવેશ થાય છે. તો ચાલો આ માંગણીઓની વિગતો શોધીએ, એટલે કે વિગતવાર વાત કરીએ મિત્રો. તો સૌથી પહેલાં વાત કરીએ તો પગાર અને ભથ્થા સંબંધિત મુખ્ય માંગણીઓ વિશે. તો સૌથી પહેલાં ફિટમેન્ટ ફેક્ટર 3.0, કર્મચારીઓના પગારમાં વધારો કરવા માટેનું આ મુખ્ય પગલું. તો એઆઈટીયુસીએ તેમની સૌથી મહત્વપૂર્ણ માંગણી વ્યક્ત કરી છે. તો 8મા પગાર પંચમાં ઓછામાં ઓછું 3 ફિટમેન્ટ ફેક્ટર એ કર્મચારીઓના વર્તમાન પગારને પગાર માળખામાં રૂપાંતરિત કરવા માટે વપરાતો ગુણાંક છે. તો યુનિયનનું કહેવું છે કે 3 ફિટમેન્ટ ફેક્ટરથી પગારમાં નોંધપાત્ર વધારો થશે અને નાણાકીય પરિસ્થિતિ મજબૂત થશે મિત્રો. ત્યારબાદ વાત કરીએ તો પગાર ગણતરી માટે કુટુંબ એકમ વધારવાનો પ્રસ્તાવ. તો એક અહેવાલ મુજબ પગાર નિર્ધારણમાં ઉપયોગમાં લેવાતા કુટુંબ એકમને વિસ્તૃત કરવા માટે પણ માંગ કરવામાં આવી છે. તો 7મા પગાર પંચમાં આ એકમ 3 સભ્યોનું હતું, જેમાં પતિ પત્ની અને 2 બાળકો હતું. તો એઆઈટીયુસીએ કર્મચારીઓની વધતી જવાબદારીઓને વધુ સારી રીતે ટેકો આપવા માટે તેના માતા પિતા સહિત 5 સભ્યો સુધી વિસ્તૃત કરવાનું સૂચન કર્યું છે. ત્યારબાદની માંગણીની વાત કરીએ તો વાર્ષિક પગાર વધારો 3%થી વધારીને 6% કરવાની માંગ. તો હાલમાં 7મા પગાર પંચ હેઠળ તમામ 18 સ્તરના કર્મચારીઓને દર વર્ષે તેમના મૂળ પગારમાં 3% વધારો મળે છે. તો એઆઈટીયુસીનો તર્ક છે કે વધતી જતી ફુગાવા અને જીવન ધોરણને ધ્યાનમાં રાખીને 8મા પગાર પંચ હેઠળ આ વધારો વાર્ષિક ઓછામાં ઓછો 6% કરવો જોઈએ. ત્યારબાદ વાત કરીએ તો લઘુત્તમ અને મહત્તમ વેતનનો ગુણોત્તર 1:10 હોવો જોઈએ. તો યુનિયન પગારના માળખામાં સમાનતા પર ભાર મૂકે છે અને દલીલ કરે છે કે લઘુત્તમ અને મહત્તમ વચ્ચેનો ગુણોત્તર 1:10 હોવો જોઈએ. તો વર્તમાન 7મા પગાર પંચનો ગુણોત્તર આશરે 1:14 છે, જેમાં લઘુત્તમ પગાર 18,000 અને મહત્તમ પગાર 2,50,000 છે. તો એઆઈટીયુસી માને છે કે આ ગુણોત્તર ઘટાડવાથી વેતન અસમાનતા પણ થોડી ઘટશે. ત્યારબાદની માંગણીની વાત કરીએ તો એનપીએસ અને યુપીએસ નાબૂદ કરવા અને જૂની પેન્શન યોજના એટલે કે ઓપીએસ પુનઃસ્થાપિત કરવાની માંગ. તો એઆઈટીયુસી એ કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમ અને યુનિફાઈડ પેન્શન સ્કીમ નાબૂદ કરવાની માંગ કરી છે. તો સંગઠને જૂની પેન્શન યોજનાને પુનઃસ્થાપિત કરવા પર પણ આગ્રહ રાખ્યો છે, જેને કર્મચારીઓ સ્થગિત પગાર ગણવામાં આવે છે.
તો તેણે દર 5 વર્ષે પેન્શનમાં 5% વધારો કરવાનું પણ સૂચન કર્યું છે મિત્રો. ત્યારબાદની માંગણીની વાત કરીએ તો પેન્શન કમ્યુટેશનનો સમયગાળો ઘટાડવાનો પ્રસ્તાવ. તો હાલમાં પેન્શનના કમ્યુટેશન એટલે કે એડવાન્સ પેમેન્ટ પછી રકમ 15 વર્ષ પછી પુનઃસ્થાપિત કરવામાં આવે છે. તો એઆઈટીયુસી એ માંગ કરે છે કે સમયગાળો ઘટાડીને 11થી 12 વર્ષ કરવામાં આવે, જેથી પેન્શનરોને તેમનું સંપૂર્ણ પેન્શન વહેલા મળવાનું શરૂ થશે મિત્રો. ત્યારબાદની માંગણીની વાત કરીએ તો લીવ એન્કેશમેન્ટની મર્યાદા 300થી વધારીને 450 દિવસ કરવાનો પ્રસ્તાવ. તો નિવૃત્તિ સમયે રજાના રોકડીકરણ માટેની મહત્તમ મર્યાદા 300 દિવસથી વધારીને 450 દિવસ કરવાનો પ્રસ્તાવ છે. તો આનાથી કર્મચારીઓને નિવૃત્તિ પછી મોટી રકમ મળી શકશે. તો ત્યારબાદની માંગણીઓની વાત કરીએ તો સેવાની શરતો અને અન્ય સુવિધાઓ સંબંધિત માંગણીઓ. તો કર્મચારી કારકિર્દીમાં ઓછામાં ઓછા 5 પ્રમોશનની ગેરંટી. તો સરકારી કર્મચારીઓને 30 વર્ષની કારકિર્દી દરમિયાન ઓછામાં ઓછા 5 પ્રમોશન મળવા જોઈએ. તો યુનિયનો દલીલ કરે છે કે વર્તમાન સિસ્ટમ કર્મચારીઓને લાંબા સમય સુધી એક જ પદ પર અટવાયેલી રાખે છે, જેને કારણે તેમની કારકિર્દીનો વિકાસ અવરોધાય છે. ત્યારબાદ વાત કરીએ તો જોખમ ભથ્થું, તબીબી સુવિધાઓ અને રજામાં વધારો. તો વધારાની સુવિધાઓ તરીકે એઆઈટીયુસીએ જોખમ અને મુશ્કેલી ભથ્થામાં વધારો, કેશલેસ તબીબી સારવાર, મહિલાઓ માટે માસિક રજા અને પિતૃત્વ રજા જેવી માંગણીઓ છે તે ઉઠાવવામાં આવી છે મિત્રો. તો ત્યારબાદની માંગણીની વાત કરીએ તો રેલવે, સીએપીએફ અને સંરક્ષણ કર્મચારીઓ માટે ખાસ વળતર. તો રેલવે, કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો એટલે કે સીએપીએફ અને સંરક્ષણ ક્ષેત્રના કર્મચારીઓ માટે અલગથી વળતરની માંગ કરવામાં આવી છે. તો દરખાસ્ત મુજબ ફરજ પર મૃત્યુ માટે ₹2 કરોડ, ગંભીર અકસ્માતે માટે ₹1.5 કરોડ અને નાના અકસ્માતો માટે ₹10થી 25 લાખ સુધીનું વળતર હોવું જોઈએ. તો ત્યારબાદની માંગણીઓની વાત કરીએ તો રોજગાર નીતિ અને બોનસ સંબંધિત માંગણીઓ. તો કોન્ટ્રાક્ટ કર્મચારીઓ અને આઉટસોર્સિંગનો અંત લાવો અને 15 લાખ જગ્યાઓ ભરો. તો એઆઈટીયુસીએ કોન્ટ્રાક્ટ કર્મચારીઓ, આઉટસોર્સિંગ અને કેન્દ્ર સરકારની રોજગારીમાં લેટરલ એન્ટ્રીનો વિરોધ કર્યો છે. તો તેણે એવી પણ માંગ કરી છે કે રોજગારની તકો વધારવા અને કર્મચારીઓને નોકરીની સુરક્ષા પૂરી પાડવા માટે લગભગ 1.5 મિલિયન ખાલી જગ્યાઓ સરકારી જગ્યાઓ નિયમિત ભરતી દ્વારા શક્ય તેટલી વહેલી તકે ભરવામાં આવે. ત્યારબાદ અંતમાં છેલ્લી માંગણીની વાત કરીએ તો બોનસની મર્યાદા દૂર કરીને તેને વાસ્તવિક પગાર જેટલી કરવાનો પ્રસ્તાવ. તો ઓલ ઇન્ડિયા ટ્રેડ યુનિયન કોંગ્રેસ એટલે કે એઆઈટીયુસી એ માંગ કરી છે કે પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ એટલે કે પીએલબી બોનસ કર્મચારીઓના વાસ્તવિક મૂળ પગાર જેટલું જ હોય. તો હાલમાં આ બોનસ 30 દિવસ માટે મહત્તમ ₹7,000 સુધી મર્યાદિત છે. તો યુનિયનને આ મર્યાદા દૂર કરીને બોનસને ઓછામાં ઓછા ₹18,000 અથવા 30 દિવસના મૂળ પગાર જેટલું વધારવાનું સૂચન પણ કર્યું છે મિત્રો. તો મિત્રો આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું આવા જ એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.